જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં આપણે અત્યારે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનું પ્રથમ સ્કંદમાંનું 80મું નામ શ્રી ભાગવત કારણ એના પર વાત કરી રહ્યા છીએ. હવે ગઈકાલે આપણે પ્રથમ સ્કંદના 18 અધ્યાય સુધીના બધા નામો જોયા. આ શ્રી ભાગવત કારણ એ જે નામ છે એ મહાપ્રભુએ પ્રકટ કર્યું છે. એમાં જે મુખ્ય કારણ છે એ 18મો અધ્યાય અને 19મા અધ્યાય બંનેમાં થોડું થોડું આપેલું છે. આજે આપણે 19મા અધ્યાયનું રસપાન કરીશું. હવે મહાપ્રભુજીએ જે છેલ્લા બે નામો પ્રથમ સ્કંદના મૂક્યા છે, શ્રી ભાગવત કારણ 80મું નામ અને 81મું નામ પ્રાકૃતા દ્રષ્ટ માર્ગ. આ બંને નામો મહાપ્રભુજીએ 18-19મા અધ્યાયમાંથી જે મૂક્યા, પ્રકટ કર્યા, એમાં આપણને એવું બતાવવામાં આવ્યું છે કે પરીક્ષિતના ઉદ્ધારમાં 3 ફેક્ટરો કારણભૂત બને છે. આપણે દેખી રીતે ભાગવત છે તો બધા જાણે છે કે પરીક્ષિતના કારણે જ આ ભાગવત આજે ઘેર ઘેર ગવાતું થઈ ગયું છે. એટલે મહાપ્રભુજીએ 80મું નામ મૂક્યું શ્રી ભાગવત કારણ. તો મુખ્ય કારણ તો પરીક્ષિતના ઉદ્ધારમાં ભાગવત જ છે, પણ એકલું ભાગવત નથી, બીજા 2 ફેક્ટર કામ કરી ગયા છે. કયા 2 ફેક્ટર છે? ગંગાનો કિનારો. ગંગાજી ત્યાં જતા રહ્યા સીધા ગંગાજીના કિનારે. ગંગાજીમાં સામર્થ્ય છે. ગંગાજળમાં મનુષ્યનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય. કારણ કે ભગવાન ગંગાજીના ચરણમાં, ગંગાજીના જળમાં ભગવાનના ચરણની રજ અને ભગવાનના ચરણમાં ધરાવેલી તુલસી મિશ્રિત છે. એનો સુંદર શ્લોક ભાગવતમાં આપેલો છે. આપણા 19મા અધ્યાયમાં એનું આપણે રસપાન આજે કરીશું. એક ફેક્ટર. બીજું ફેક્ટર જે કામ કરી ગયું છે એ ઋષિ મુનિઓનો, પર્ટિક્યુલરલી સુખદેવજીનો સંગ. આજે સુખદેવજી જેવા કે બીજા ઋષિ મુનિઓનો સંગ જ ના થયો હોત તો ભાગવત પરીક્ષિત એકલા કઈથી ઉદ્ધાર કરવાના હતા. એટલે હવે આ જે ગંગા મૈયા અને ઋષિ મુનિઓનો સંગ છે એ ઉદ્ધારનું કારણ બન્યું છે. પણ અહીંયા મહાપ્રભુજી શું કહે છે? પ્રાકૃતા દ્રષ્ટ. પ્રાકૃતિ અદ્રષ્ટ છે. તમને વસ્તુ લૌકિક રીતે એ ઉદ્ધારમાં કારણભૂત બને છે એ તમને દેખાતું નથી. માટે મહાપ્રભુજીએ નામ મૂક્યું છે પ્રાકૃતા દ્રષ્ટ માર્ગ. એ મહાપ્રભુજીએ ભગવાનનું નામ આ પ્રકટ કર્યું છે. એની પાછળ આ 2 ફેક્ટર કારણ કરી ગયા છે, કારણભૂત છે. અને બંનેના લગતા શ્લોકો 19મા અધ્યાયમાં આપેલા છે. હું જે વખત આવશે ત્યારે હું તમને હાઇલાઇટ કરાવીશ કે ભાઈ આ વસ્તુ તમે જુઓ, અહીંયા મહાપ્રભુજી અહીંથી પ્રકટ કરી રહ્યા છે. આજે છેલ્લો દિવસ છે પ્રથમ સ્કંદનો. આજે બંને નામ મારા પૂરા કરવાના જ છે. કદાચ 5-10 મિનિટ વધારે થાય બી કરી તો થોડી રાહ જોજો. હવે આપણે કથા પર જઈએ. ગઈકાલે આપણી જે કથા આવી હતી કે સમીક ઋષિના ગળામાં પરીક્ષિત રાજાએ મરેલો સાપ નાખ્યો છે. શૃંગી ઋષિએ પરીક્ષિત રાજાને સાપ આપ્યું છે. સમીક મુનિને ખબર પડી તો પોતાના પુત્ર શૃંગી ઋષિને ઠપકો આપ્યો છે. ઠપકામાં અનેકવિધ કારણો રજૂ કરે છે. એ બધી વાતો ગઈકાલે આપણે થઈ ગઈ છે. ત્યાં સુધીનો 18મો અધ્યાય હતો. હવે આજે આપણે 19મા અધ્યાયમાં પ્રવેશ કરીને જોઈએ છીએ કે હવે આગળ શું બની રહ્યું છે. તો લખે છે કે હવે રાજા પરીક્ષિત મહેલમાં પધાર્યા. રાજાને પોતાના નિંદનીય કર્મનો વિચાર આવ્યો છે. હવે થયું પશ્ચાતાપ થયે, અરે રે મેં તો ઘણી મોટી ભૂલ કરી. મનમાં દુઃખ થયું. પોતાને આશ્ચર્ય થયું કે નિરપરાધી ગૂઢ તેજવાળા ઋષિનો મેં એક દુષ્ટની જેમ અપરાધ કર્યો કે છે. અરે રે મારાથી આ શું થઈ ગયું? હવે આ શ્લોકની સુબોધની જેમાં મહાપ્રભુજી કહે છે કે રાજા પરીક્ષિત આશ્રમમાંથી પાછા પધાર્યા. થાક ઉતર્યું. પછી સિંહાસન પર બેસીને રાજ્યનો વિચાર કરવા લાગ્યા
અને તરત જ એમને પૂર્વે જે કરેલું દુષ્ટ કર્મનું સ્મરણ વરે રહી, મેં આ શું કર્યું? બ્રાહ્મણના ગળામાં સાપ મૂકવાનું. મારા પૂર્વજો તો બધા બ્રાહ્મણ ભક્ત હતા. હવે તે નિષિદ્ધ કર્મ હોવા ઉપરાંત આ કર્મ કેવું છે? નિષિદ્ધ તો ખરું, એટલે શાસ્ત્રોની વિરુદ્ધમાં તો ખરું છે, પરંતુ અપયશ આપનારું. મારો આ આ લોકનો નાશ, આ લોક અને પરલોક બંને લોકનો નાશ કરનારું થયું છે. પશ્ચાતાપ કરે છે પરીક્ષિત રાજા અત્યારે. મેં ભગવાનના ભક્ત, ધર્મનું પાલન કરનારી, અપરાધરૂપ પાપનો ભય રાખ્યા વિના, અનાર્યની જેમ, દુષ્ટની જેમ, દુષ્ટ પુરુષની જેમ સ્વભાવથી જે દુષ્ટ હોય તે પણ આવો અપરાધ કરતો નથી. એવો મેં અપરાધ કર્યો છે. હવે રાજા વિચાર કરતા કે છે, આગળ બીજો શ્લોક, મેં બ્રહ્મન દેવતાનો અપરાધ કર્યો છે. હવે તો કોઈ રીતે દૂર કરી શકાય નથી. એ તો ભગવાને ભાગવતમાં અનેક ઠેકાણે બ્રાહ્મણોનો બ્રાહ્મણો એ ભગવાનના મુખમાંથી પ્રકટ થયા છે, અને ભગવાનને બ્રાહ્મણો અતિશય પ્રિય છે. ભગવાને બ્રાહ્મણોને ક્યારેય વધ કરાય નહીં એવી આજ્ઞાઓ પણ ભાગવતમાં કરેલી છે. દુષ્ટ બ્રાહ્મણ હોય તો પણ એને તિરસ્કાર ના કરો, એવા શબ્દો પણ ભગવાને પર્ટિક્યુલરલી નૃગ રાજાનું એક્ઝામ્પલ આવે એ અધ્યાય આખ્યાન આવશે, તેમાં બધી વસ્તુ આપેલી છે. અહીંયા કહે છે કે જ્યારે ભગવાન પોતે બ્રાહ્મણને આટલું બધું માન આપતા હોય તો રાજા કહે છે કે મેં આ બ્રાહ્મણ દેવોનો અપરાધ કર્યો છે કે છે, અને એનું દુઃખરૂપી પરિણામ હવે મારે ભોગવવાની તૈયારી રાખવી પડશે. પણ રાજા બહુ ધાર્મિક વૃત્તિ, એટલે કે છે પ્રભુ મને એનું ફળ તું જલ્દી આપી દે. સારું, એક વસ્તુ સમજો કે તમે કોઈ પણ દુષ્કર્મ કરો છો તો એનું ફળ અહીં નહીં મળે તો ઉપર તો પરલોકમાં તો મળવાનું જ છે. અહીં નહીં ભોગવાઈ ગયું તો માનજો કે તમારો છુટકારો થઈ ગયો. એના માટેની ભાગવત મહાભારતમાં કથા છે, જે નથી કહેતો, ક્યારેક કોઈ કહીશ કે શંખ અને લિખિત બે ભાઈઓ છે ઋષિ મુનિઓ, એની સુંદર કથા છે. એટલે આ વસ્તુ જ બતાવી રહ્યા છે એમાં. તો એટલે અહીંયા જે તમે ભૂલો કરેલી છે એનું ફળ જો અહીંયા ભોગવાઈ જાય તો સસ્તામાં પતી જશે, અને અહીં નહીં ભોગવાય તો ત્યાં તો અનેક ગણો અપરાધ, એ જ વસ્તુનો અપરાધ ત્યાં પરલોકમાં અનેક ગણી રીતે ભોગવવાનો વારો આવે. એટલે અહીંયા લખ્યું છે કે મને અહીંયા એનું ફળ મળી જાય તો. પરીક્ષિત રાજા વિચારે છે મને એનું ફળ મળી જાય તો સારું. એ ફળ ભોગવવાથી હું પછી એ ફળ ભોગવી જાય તો પછી કહે છે હું ફરીથી અપરાધ કરું જ નહીં. કારણ કે એક વખત તો પછી તો ભૂલ એક વખત માણસ કરે ને, શાંત ઠેકાને આવી જાય ને. હવે મહાપ્રભુજી સુબોધની જેમ લખે છે મારા અપરાધનું ફળ મને નિશ્ચિત મળશે. હવે એ તો મહારાજ પરીક્ષિત મહારાજ પોતે વિચારે ચોક્કસ મને ફળ મળશે જ કે છે. કારણ કે મનમાં એને વિચારેલું, મનમાં એવો વિચાર આવે કે તું ભગવાનનો ભક્ત છે. જો આ વ્યથા પરીક્ષિત નથી, આપણા બધાની છે. મનમાં કદાચ વિચાર આવે કે તું ભગવાનનો ભક્ત છે, એટલે પરીક્ષિત રાજા પોતે મનમાં વિચારે છે કે તું ભગવાનનો ભક્ત છે, વૈષ્ણવ છે, એટલે તારું કંઈ થાય, તારે તું તો આટલી ભક્તિ કરી છે કે આટલા ધર્મ કાર્યો કરે છે, એટલે એક ભૂલ થઈ ગઈ તો શું થઈ ગયું કે છે, શું ભગવાન માફ નહીં કરે? તને વાંધો નહીં આવે કે છે. પણ પરીક્ષિત રાજા કહે છે ના, મેં તો સાક્ષાત ભગવાનનું અપમાન કર્યું છે. કેવી રીતે? તો સમ્યક ઋષિ અત્યારે ધ્યાનસ્થ અવસ્થામાં હતા, એમના અંતરમાં બિરાજમાન ભગવાનનું ધ્યાન કરી રહ્યા હતા. અત્યારે સમ્યક ઋષિનો દેહ તો દિવાલય એટલે મંદિર જેવો હતો, તો એ દિવાલયનું અપમાન મેં કર્યું તો અંદર બિરાજતા દેવ એટલે કે ભગવાનનું પણ અપમાન આપોઆપ થઈ ગયું. ભક્ત હોય છતાં પણ જો ભગવાનનો દ્રોહ કરે તો નરકમાં જાય છે. જો આ ભાગવતમાં કેવા આમાં બધું સુબોધનીયમાં શબ્દો લખેલા છે. તમે ગમે તેટલો ધર્મ કરતા હો, પણ જો તમે કોઈ ભગવદીઓનો કે પ્રભુનો અપરાધ કર્યો છે તો પ્રભુ માફ કરતા નથી, એની નરકની સજા થાય છે જ. પછી આગળનો બીજો શ્લોક લઈએ આપણે કે કોપિત બ્રાહ્મણના કુળના અગ્નિથી મારું રાજ્ય, સેના, વૃદ્ધિ પામેલો ખજાનો આજે જ બળી જાય. એટલે પરીક્ષિત પોતાની જાતને, રાજા પોતાની જાતને જ કહે છે કે મારું રાજ્ય ભલે ચાલુ જાય, મારો ખજાનો બળી ભસ્મીભૂત થઈ જાય કે છે, પણ
મને આ કોપમાંથી પ્રભુ ગમે તેમ થાય, ભલે મને ફળ ભોગવવાનું પણ મારું ફળ એ મને ભોગવાઈ દો. હું જો મને આ બધો મોટો દંડ મળશે તો પછી કે હું અકલ્યાણકારી એવા ફરીથી આવા જે મેં કાર્ય કર્યા અનકલ્યાણ એવા ફરીથી બ્રાહ્મણ, દેવ કે ગાયો પ્રત્યે આવી પાપી બુદ્ધિ હવે મારાથી થશે નહીં. એટલે 3 વસ્તુ જોવાની છે. બ્રાહ્મણનું ક્યારે અપમાન ના કરું, કોઈ દેવનું, કોઈ દેવ એટલે આપણે તો શ્રી કૃષ્ણ તો આપણું સર્વસ્વ છે, પણ છતાંય શિવજી હોય, માતાજી હોય, હનુમાનજી હોય, ગણેશજી હોય, અન્ય દેવનું પણ કે એ બધી ભગવાનની વિભૂતિઓ છે. આપણા પુષ્ટિ માર્ગમાં જે સંકુચિત વૃત્તિઓ આવી ગયેલી છે અને અન્ય દેવ માટે આપણે તિરસ્કાર કરતા ન કરજો મહેરબાની કરીને, કારણ કે બધી ભગવાનની વિભૂતિઓ ભલે શ્રી કૃષ્ણની સમકક્ષ નથી. કૃષ્ણથી વધીને તો આ દુનિયામાં કોઈ તત્વ છે ને, કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાણે. ગીતામાં પણ ભગવાને અર્જુને કીધું છે, શ્રી કૃષ્ણ તમારી સમાન કોઈ નથી, તો તમારાથી અધિક કોણ હોવાનું છે. ગીતામાં ભગવાને અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને કીધું છે, ભગવાનથી વધીને કોઈ નથી, પરંતુ જે અન્ય દેવો છે એ ભગવાનના અધિકારીઓ છે. એટલે અધિકારીઓનું પણ ક્યારે અપમાન ન થઈ શકે. એટલે બ્રાહ્મણ, દેવ કે ગાયો પ્રત્યે મારી આવી ફરીથી પાપ બુદ્ધિ થશે નહીં, એવો તું મને દંડ આપ. પરીક્ષિત રાજા ભગવાનની પાસે સામે ચાલીને દંડ માગી રહ્યા છે. હવે મહાપ્રભુજી સુભદ્રીજી મહાપ્રભુજીએ ઘણી લોબી લખી છે, બધાની લોબી લખી છે. હું બહુ ટૂંકી કરીને કહું છું, કારણ કે આપણે પછી આજે પૂરું કરવાનું છે. તો લખ્યું છે કે સાત્વિક, રાજસ અને તામસ પુણ્યના પરિણામ સ્વરૂપ રાજ્ય, સેના અને સંપત્તિ 3. રાજાને 3 વસ્તુ પ્રાપ્ત થઈ. રાજ્ય મળ્યું, સેના મળી, સંપત્તિ મળી. તો એનું કારણ શું હતું કે એમને જે સાત્વિક પુણ્યો કર્યા, રાજસિક પુણ્યો કર્યા, તામસિક પુણ્યો કર્યા, પણ એ 3 વસ્તુ એમને જે મળી છે પુણ્યોના કારણે, અહીંયા મહાપ્રભુજી બતાવે છે એની પ્રાપ્તિના કારણ અદ્રષ્ટ છે, એ કોઈને દેખાતું નથી. આજે આપણે માનો કે સુખી થયા છીએ, તો સુખી થયા છે તો આપણને થોડી ખબર છે કે આપણે કયા જન્મમાં કયા સત્કર્મો કરેલા છે એના કારણે સુખી થયા છે, અથવા તો કોઈ મહાત્માના આશીર્વાદ મળી ગયા છે, અથવા તો કોઈ પુણ્ય કર્મ કર્યું આ જન્મમાં એના કારણે આપણું સુખ પ્રાપ્ત થયેલું છે. તો એ બધું અદૃષ્ટ. એટલે મહાપ્રભુજી જે નામ આપે છે ને, પ્રાકૃતા દ્રષ્ટ માર્ગ, એટલે પ્રાકૃત રીતે એ બધું અદૃષ્ટ છે, તમને દેખાતું. આજે માણસ તો દુઃખી છે માણસ, તો દુઃખી માણસ તમને ક્યાં ખબર છે કે હું કયા જન્મનું ભોગવું છું, આ જન્મનું ભોગવું છું, ગયા જન્મનું ભોગવું છું, એની પહેલાંના જન્મનું ભોગવું છું, અથવા તો કયું પાપ કર્મ હતું. એટલે એ બધું અદ્રષ્ટ છે. તો મહાપ્રભુજી નામ મૂક્યું છે ને, પ્રાકૃત દ્રષ્ટ માર્ગ, પ્રાકૃત રીતે અદ્રષ્ટ માર્ગ એમ. તો અહીંયા મહાપ્રભુજી એ વસ્તુ સમજાવે છે. હવે લખે છે પરીક્ષિત રાજાનું ઈચ્છા લખે છે કે પરીક્ષિતને ફળ પ્રાપ્તિની ઈચ્છા થતાં જ એ ફળ ક્યારે પ્રાપ્ત થશે એવો વિચાર કરતાં જ તરત જ પોતાને શાપ મળ્યો છે. રાજાએ સાંભળ્યું તો ભાગવતમાં લખ્યું નથી, સુભદ્રીજીમાં શાપ મળ્યો છે. હવે ભાગવતમાં લખ્યું છે પણ હજુ આગલા શ્લોકોમાં આવશે. હજુ એની મહાપ્રભુજીએ આ શ્લોકની સુભદ્રીજીમાં લખી દીધું કે પરીક્ષિત રાજા ગમે તેમ તો ભગવદીય છે, અને એને જ ભગવાનના સામે ચાલી કીધું કે પ્રભુ મારા આ દોષમાંથી મને મુક્ત કરવા માટે મને ગમે તેમ કરીને એનું ફળ આપી જ દો કે છે. એટલે એને શાપ મળ્યો છે એ રાજાએ સાંભળ્યું છે, એટલે એને ખ્યાલ કે એનું ફળ મળવાનું નિશ્ચિત છે. એટલે આ વસ્તુ અહીં ભોગવાઈ જશે, આગલા જન્મમાં ભોગવવાનો વારો આવે નહીં. હવે આ જે શ્લોક છે ને, આ સુબોધની જેમ એના આધારિત વિશેષ તમને વાત કરું છું કે હું તમને ઘણી વખત છેલ્લા જન્મના લક્ષણો બતાવું છું ને મહાપ્રભુજીની થિયરીના આધારે, સુબોધનીના આધારે. તો શ્રીમદ ભાગવતમાં જે અક્રૂરજીની સ્તુતિ છે એમાં છેલ્લા જન્મ લક્ષણ આવેલા છે. મુચકુંદ રાજાની સ્તુતિ છે 51 અધ્યાયમાં, એમાં પણ છેલ્લા જન્મના લક્ષણ આપેલા છે. અને બીજી કોઈ જગ્યાએ પણ આ લક્ષણો આપેલા છે. એક લક્ષણ એવું પણ છે, આ પરીક્ષિતના એક્ઝામ્પલ પરથી તમને કહું છું કે મનુષ્યનો જ્યારે છેલ્લો જન્મ હોય અને એનાથી કોઈ ભૂલ થઈ ગઈ, થતી જ હોય ભૂલો, એવું તો ક્યારેય દુનિયામાં ના માણસ એવો ના હોય કે કોઈ ભૂલો કરતો જ ના હોય. બધાની ભૂલ થાય, થોડી મોટી થાય, કોઈની નાની થાય, કોઈની ઓછી થાય, કોઈની વધારે થાય, ફરક આટલો પડે.
પણ જે લોકોનો અંતિમ જન્મ હોય એની ભૂલો મિનિમમ થાય, અને થાય તો તરત જ એને એનો દંડ મળી જતો હોય છે. તરત ખબર પડી જાય કે આ ફલાણું કર્મ મેં કર્યું એનું મને આ મારી આ સજા થઈ ગઈ. અથવા તો સ્વપ્ન દ્વારા એ ભૂલનો દંડ ભોગવાઈ જાય. ભગવાનની કૃપા હોય તો પ્રતિક્રિયાના ભોગવાનો વારો આવતો સ્વપ્ન દ્વારા ભોગવાઈ જાય. તો જે લોકો અતિશય ભક્તિ કરતા હોય અને એને જે વિશેષ કષ્ટો પડતા હોય છે, ત્યારે સમાજમાં લોકો ટીકા કરતા હોય છે, આટલો મોટો ભગતડો થઈ ગયો છે ને આટલી ભક્તિ કરે છે, જો ને કેટલું કષ્ટ પડે છે. તો ના, એ તમારી ભૂલ થાય એ સમજવામાં. એ જે કષ્ટો પડે છે, દુઃખો પડે છે, એ એનો છેલ્લા એટલે ભગવાનની બહુ જ ભક્તિ કરતો હોય તો સામાન્ય ભક્તિની વાત, તીવ્ર ભક્તિ, ભાગવતમાં તીવ્ર ભક્તિ શબ્દ વાપરેલું છે. તો તીવ્ર ભક્તિવાળાને જ્યારે કષ્ટ પડે છે ત્યારે એ માની લેવાનું કે એનો છેલ્લો જન્મ છે. અને એટલે પણ એની એક વસ્તુ છે, આટલા કષ્ટો પડ્યા પછી પણ એના મનમાં કલેશ ના થવો જોઈએ. એ વિચલિત ભક્તિથી વિચલિત, અમે ઘણાને વિચલિત થતા જોયા છે, પણ એ વિચલિત ન થાય. જો અંતિમ જન્મ હોય, પ્રભુ ભક્તિમાં રમમાન હોય અને શારીરિક કષ્ટો આવ્યા હોય કે બીજા કષ્ટો આવેલા હોય, તો એ ભક્ત ક્યારેય વિચલિત થાય નહીં, કોઈને બ્લેમ કરે નહીં અને સમજી લે કે પ્રભુની કૃપાનો એ અનુભવ કરે છે. આ થોડીક થિયરી તમને સમજાવી. આગળ જઈએ છીએ. પરીક્ષિત રાજા આ પ્રમાણે વિચાર કરતા હતા ત્યાં સમીક ઋષિના પુત્ર શૃંગીએ મોકલેલો તક્ષક નામના મૃત્યુ વિશે એમને સાંભળ્યું. હવે લખે છે કે આસક્તિવાળામાં વૈરાગ્ય ઉત્પન્ન કરનાર તક્ષક રૂપી અગ્નિને પરીક્ષિતે તરત જ પ્રિય માન્યો. હવે જેવું પરીક્ષિત રાજાને ખબર પડી કે મને સાપ મળી ચૂક્યો છે, હજુ મનમાં વિચાર કરતા હતા. જો વિચાર કરતા હતા ત્યાં તો સમાચાર આવી ગયા કે તમને સાપ મળી ગયો, 7મા દિવસે તક્ષક કરવાનું છે, મૃત્યુ થવાનું છે. હવે પરીક્ષિત રાજાને સાપ મળ્યો ને એટલે પરીક્ષિત રાજાને પહેલાં તો અંદરથી આનંદ થયો છે. સારું થયું, મેં ફળ માંગ્યું હતું, ભગવાને ફળ આપ્યું. એક વાત છે. બીજી વસ્તુ એને આ સાપને પ્રિય લખ્યું છે ભાગવતમાં, પ્રિય માન્યું છે. કેમ? તો એનામાં જે સંસારની જે આસક્તિઓ હતી એ બિલકુલ નિર્મૂલ થઈ ગઈ અને વૈરાગ્ય એનાથી એમનામાં ઉત્પન્ન થયો કે હવે મારે જવાનું છે, હવે 7 જ દિવસ મારા હાથ ભર્યા છે, આ બધું છોડવાનું છે, રાજપાટ, પુત્ર, પરિવાર બધું જ છોડવાનું છે. એટલે ઓટોમેટિકલી એમનામાં વૈરાગ્ય ઉત્પન્ન થયું. હવે શ્રીમદ ભાગવતની અંદર અહીંયા એવું લખવામાં નથી આવ્યું કે સમીક ઋષિના શિષ્યએ આ પરીક્ષિતના સમાચાર આપવા માટે રાજમહેલમાં આવે છે, પણ મહાપ્રભુજી બતાવી રહ્યા છે. મહાપ્રભુજી સુબોધરીજીમાં કહે છે કે સમીક ઋષિ દ્વારા મોકલેલા એક બ્રાહ્મણના મુખથી રાજાએ તક્ષક નામના મૃત્યુ વિશે સાંભળ્યું. મહાપ્રભુજી સુબોધરીજીમાં ક્લિયર કરે છે કે સમીક ઋષિએ એક બ્રાહ્મણના, પોતાનો શિષ્ય જેવું પણ નથી, બીજો ઋષિ છે એવું પણ નહીં, બ્રાહ્મણને મોકલ્યો. કોને મોકલ્યો એ મહાપ્રભુજી પણ નથી બતાવતા, પણ સ્કંદ પુરાણમાં એનો ઉલ્લેખ છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે સમીક ઋષિએ પોતાનો દૌર્મુખ નામ બી આપેલું છે. સ્કંદ પુરાણની અંદર નામ સાથે આપેલું છે કે દૌર્મુખ નામના શિષ્યને આજ્ઞા કરી કે તું તાત્કાલિક જ્યાં પરીક્ષિત રાજાને ખબર કર કે મારા દીકરાએ તમને સાપ આપ્યો છે, આજથી 7મા દિવસે તક્ષક કરશે ને તમારું મૃત્યુ થશે. તો દૌર્મુખ નામનો સમીક ઋષિનો જે શિષ્ય છે એને ખબર આપી છે. અને આ વસ્તુ ભાગવતમાં નથી, બરાબર છે. ચલો આગળ. હવે જેવી પરીક્ષિત રાજાને ખબર પડી તો રાજાએ તો કહ્યું કે ભાઈ મેં અનર્થ કર્યો જ છે કે છે, એટલે દુઃખ તો આવવાનું જ હતું, પણ એ દુઃખ કેવા પ્રકારનું છે એની ખબર હતી નહીં. પણ હવે ખબર પડી ગઈ. ખબર તો હતી છે કે મને કોઈ દુઃખ મળશે છે, એ માગ્યું હતું જ કે મને ફળ મળવું જોઈએ, પણ હવે એને ખબર પડી ગયેલી છે કે છે. લખે છે કે આ તક્ષક એ મૃત્યુનું કારણ નહોતું, બસ તક્ષક તો સાક્ષાત મૃત્યુ જ એની પાસે આવવાનું હતું. હવે મૃત્યુ પરીક્ષિત રાજા ભગવદીય હતા એટલે મૃત્યુને પ્રિય માનવામાં એને સમય લાગ્યો. ઇમિડિયેટલી સ્વીકાર લીધું, બી બરાબર છે, આ હું એ જ દાવનો છું, હું એવો જ છું કે છે કે મને સારું કર્યું, ભગવાન દંડ આપી દીધું કે છે. તરત જ પ્રિય માન્યું. હવે તક્ષક રૂપી અગ્નિને પ્રિય માનવાનું કારણ તો ભાગવતમાં લખ્યું છે પ્રસક્તસ્ય વિરક્તિ કારણ.
એટલે આસક્તિવાળામાં વૈરાગ્ય ઉત્પન્ન થવાનું કારણ એટલા માટે આ શાપથી એમના વૈરાગ્ય ઉત્પન્ન થયું. હવે વૈરાગ્યના ઉત્પન્ન થવાના અનેક કારણો હોય છે. એમાં વિષયોનો ભોગ પણ હોઈ શકે છે, વિષયોનો ભોગની અતિરેકતા, પણ એ કારણ અહીંયા નથી. એ જે કારણ છે એ શાપ છે કારણ. એટલે આસક્તિ અને વૈરાગ્ય એ બંને પદ અહીંયા એમ કે જુદા જુદા મૂકવામાં આવે છે, કારણ કે એમને સંસારની આસક્તિમાંથી ભલે વૈરાગ્ય ઉત્પન્ન થયો, પરંતુ એનું મુખ્ય કારણ હતું શાપ. હવે રાજાએ વિચાર કર્યો કે મૃત્યુ પહેલાં જ આલોક અને પરલોકનો ત્યાગ કરવો જોઈએ. મૃત્યુ તો આવું નક્કી થઈ ગયું, બરાબર છે, તો બધું છોડી આ લોકોનું જે સુખ છે રાજપાટ વગેરેનું એ છોડી દેવું જોઈએ. અને મારે હવે પરલોકનું પણ એટલે કે સ્વર્ગ વગેરે શું જોઈતું નથી. હવે મારે ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ કરી એવો દૃઢ સંકલ્પ કર્યો. એટલે એવો સંકલ્પ કરીને રાજા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની સેવાને અધિક માનનારા પરીક્ષિત રાજા ગંગાજીના કિનારે પહોંચી અને અનશન વ્રત લઈને બેસી ગયા. ભગવાનનો હવે એક જો એને કશી વાર લગાડી નથી, કોઈ બિલ બનાવવા રોકાયા નથી, મંત્રીઓની સભા ભરીને રાજીનામું આપવું અને પોતાનો ઉત્તરાધિકારી બનાવવાનો એવી કોઈ ભાંજગડમાં પડ્યા નથી. સીધા જ ગંગાજીના કિનારે, જે તમને ખબર છે કે આ હસ્તિનાપુર આજનું મેરઠ અને જે ગંગાનો કિનારો એટલે આજનું શુક્રતાલ જે મુઝફ્ફરનગરથી 30 કિલોમીટર દૂર છે. આજે પણ એ વૃક્ષ પ્રાચીન વૃક્ષ છે કે જેના નીચે બેસી અને સુખદેવજી મહારાજે પરીક્ષિતને ભાગવત સંભળાવ્યું હતું. એ જગાઓ બધી આજે પણ છે. હવે ગંગાના કિનારે અનશન વ્રત કરીને બેસી ગયા છે. સુબોધરીજીમાં મહાપ્રભુજી કહે છે કે પરીક્ષિત રાજાના જે વૈરાગ્ય થયો એ કંઈ જ્ઞાન થવા માટે નહોતો થયો. જ્ઞાન થયું એટલે નથી થયો, પરંતુ ભાગવતની કથા એટલે ભગવત કથા સાંભળવા માટે એમ નથી કહું મારે ભગવાનની કથા સાંભળવી છે, મારે સંસારની વાતો સાંભળવી નથી. ભગવાન શ્રી કૃષ્ણની ચરણ કમળની સેવાને હવે રાજા અધિક માનતા હતા. હવે સુબોધરીજીમાં મહાપ્રભુજીની સ્ટાઇલ એવી છે, પ્રશ્ન કરવાનો અને જવાબ આપવાનો. આ જાણતા હતા કે કળિયુગમાં લોકો પ્રશ્નો કરનારા બહુ થશે અને પ્રશ્નો કરતા તર્ક કરનારા વધારે થશે. પ્રશ્નો કરે તો સારી વસ્તુ છે, પરંતુ તર્ક વધારે કરશે. એટલે શું લખ્યું છે કે ભગવત સેવા તો ભક્તિ માર્ગમાં સરળથી થઈ શકે. તો પછી પરીક્ષિત રાજા સેવા કરવાના બદલે ગંગાના કિનારે જઈને કેમ બેસી ગયા? સાપને લીધે ત્યાગ કરે છે તો પછી એ પરીક્ષિત રાજાની ભક્તિ કહેવાય. આ કઈ ભક્તિ છે પરીક્ષિત રાજાની ખબર છે ને? શ્રવણ ભક્તિ. નવધા ભક્તિમાંની સુખદેવજીની કીર્તન ભક્તિ અને શ્રવણ ભક્તિ પરીક્ષિતને કહેવાય. તો એને ભક્તિ કહેવાય કેવી રીતે કહે છે? આવો પ્રશ્ન મહાપ્રભુજી સુબોધરીજીમાં કરે છે. તો લખ્યું છે કે રાજાએ ભગવત સેવા માટે એ તજવા યોગ્ય છે એમ પહેલાં જ વિચારેલું. તો આ સંસાર તજવા યોગ્ય છે, આ દેહનો માત્ર ભગવત સેવામાં જ વિનિયોગ કરવાનો છે અને એનો અન્ય ક્રિયામાં વિનિયોગ ન થાય માટે રાજા અનશન વ્રત ધારણ કરી અને ગંગાના કિનારે બિરાજમાન થયા. હવે અન્નનો સર્વથા ત્યાગ, અન્નનો 7 દિવસ સુધી અનશન પર રહ્યા છે એટલે અન્નનો સર્વથા ત્યાગ કર્યો. પ્રાયોપવેશ ભગવાનના વ્રત તરીકે રાજાએ પસંદ કર્યું છે. એની જવાબ આપે છે મહાપ્રભુજી સુબોધરીજીમાં કે વેદોમાં કહેલું છે 2 પક્ષીઓ એક વૃક્ષ પર રહેલા છે. એક પક્ષી એ વિષયોનો સ્વાદ લે છે અને બીજું પક્ષી એ ભોગ કરતું નથી, છતાં બળવાન છે. માટે ભોગ ન કરીને રહેવું એ ભગવાનનું વ્રત છે. એટલે એવું ના માનવું કે શરીરને ખોરાકનું મળે તો જ આપણે પરીક્ષિત તો 7 દિવસની વાત છે, પણ મહાપ્રભુજીની વાત તો આપણે જાણીએ છીએ 40 દિવસ અનશન પર રહ્યા છે. મહાપ્રભુજીએ જ્યારે સંન્યાસ લીધો, ત્રીજી ભગવદ આજ્ઞા થઈ, હનુમાન ઘાટી વિરાજ્યા, તો 40 દિવસ મૌન પણ લીધું છે અને અનશન પણ કર્યા છે. ભગવદ અવતાર છે તો પણ આપણને શિક્ષણ આપવા માટે. એટલે એવું ના માની લેવાય કે ખાવા ન મળે એટલે શરીરને પોષણ ન મળે. લખ્યું છે અહીંયા આગળ કે આ દેહ અન્નમય છે, એટલે અન્નના અભાવમાં વિકર થઈ જાય તો સેવામાં પ્રતિબંધ થાય એવી શંકા કદાચ થાય કે છે. પણ અમરો એટલે દેવોની નદી ગંગાજીના જે દેવો આવ્યા છે અત્યારે પરીક્ષિત આવ્યા એમ, તો જોડે જોડે સ્વર્ગમાંથી દેવો પણ આવી ગયા છે. આ બધા ગંગાના કિનારે બેઠા છે.
લખે છે મહાપ્રભુજી આગળ કે રોજના અન્નના ભક્ષણથી દેહની વૃદ્ધિ અને ક્ષય થાય છે, પણ ભગવત સેવાના સાધન તરીકે સ્વીકારેલા દેહનો નાશ થાય અને બીજો દેહ, એટલે શું છે કે આવી રીતે એમને આપણે મહાપ્રભુજી કહે છે ને તનુનવત્વ, એટલે પછી તનુનવત્વ સેવા તો ત્યાં અહીંયા આ તમે કરો છો તો ત્યાં ઠાકોરજીના ધામજીની સેવા તો કરવાની છે, પણ ત્યાં આ દેહ નહીં ચાલે, પરંતુ તનુનવત્વ પ્રાપ્ત થાય છે, લૌકિક દેહ મળે છે. આગળ કહે છે કે ભાઈ ગંગાના કિનારે અનશન વ્રત ધારીને રાજા બેઠા, અમરત્વ ગંગાજીએ જ આપ્યું છે. ગંગાના કિનારે ગયા ને એટલે ગંગા તમને આપણે મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં ગંગાજીનો મહિમા થોડો સમજાવ્યો છે. એમાં 3 સ્વરૂપ બતાવે છે: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. તો આપણે જે ગંગાજીના દર્શન કરીએ છીએ ને, હરિદ્વારમાં જાઓ કે કાશીમાં જાઓ, તો એ બધા આદિ ભૌતિક કહેવાય. આધ્યાત્મિક એટલે શું છે? ગંગાજીમાં મનુષ્યનો પાપ નાશ કરવાની જે શક્તિ છે એનું આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય. અને આદિદૈવિક એટલે શું છે કે ગોલોકધામમાં કે પ્રભુના ધામમાં ગંગાજી જે દેવી રૂપે બિરાજી રહ્યા છે એ આદિદૈવિક સ્વરૂપ છે. ગંગાજીના અને સિદ્ધાંત મુક્તાવલીમાં આ ચર્ચા મહાપ્રભુજીએ કરેલી છે. તો અહીંયા ગંગાના કિનારે પરીક્ષિત રાજા પધારે છે, તો એમને ખબર છે ગંગાજીમાં શક્તિ છે કે પોતાના ભક્તોનું, કૃષ્ણના ભક્તોનું ઉદ્ધાર. હવે એનું કારણ પણ આપણને આપવામાં આવ્યું છે કે ગંગાજીમાં શક્તિ કેવી રીતે આવી, એનો પણ એક શ્લોક છે. હવે કોઈ એમ કે ભાઈ ગંગાજીના કિનારે તો હજારો માણસો વસે છે, તો હું બધાને ઉદ્ધાર થઈ જવાનો છે કે છે? આજના યુગમાં તો લોકો શંકા કુશંકાઓ બહુ કરતા હોય છે. તો જવાબ એ મહાપ્રભુજી જ જવાબ છે. મહાપ્રભુજી જવાબ છે એ બધા માણસો ગંગાના કિનારે વસે છે, પણ એ લોકોને ગંગાજીના ખાલી આધિ ભૌતિક સ્વરૂપનો જ પરિચય છે. એ લોકોને આધ્યાત્મિક કે આદિદૈવિક સ્વરૂપનો પરિચય નથી, માટે ગંગાજી એમનો ઉદ્ધાર કરતા નથી. પરંતુ ત્રિવેણી સંગમમાં તમે જાઓ તો મકર અને માઘનો મેળો દર વર્ષે ભરાય છે, એક મહિના માટે. તમે જુઓ લાખોની સંખ્યામાં ત્યાં આગળ યાત્રાળુઓ આવે છે, અને આમનો વચમાં કંઈક મૌની અવસ્થા ગઈ, એક જ દાડામાં 2 કરોડ લોકો સ્નાન. તો એ લોકોને ખબર છે કે આનું આધ્યાત્મિક મહત્ત્વ અને આદિદૈવિક મહત્ત્વ શું છે. તો એટલે તો 2 કલાક એક જ દિવસમાં 2 કરોડ લોકો સ્નાન કર્યું. 25 લાખ, સોરી, મૌની અમાવસ્યાની દાડી એક જ દિવસમાં 25 લાખ લોકો સ્નાન કર્યું. અને કુંભ મેળો હોય ત્યારે લગભગ 15 કરોડ લોકો એક મહિનામાં સ્નાન કરે છે. તો ગાડી એ બધી ફિગરો આવી હતી પેપરમાં. તો કહેવાનો મતલબ એ લોકોને ખબર છે ગંગાજીનું આધ્યાત્મિક મહત્ત્વ શું છે. હવે મહાપ્રભુજી આપણે ભાગવતની અંદર ગંગાજીનું મહત્ત્વ સમજાવતો એક શ્લોક છે. એટલે મેં તમને કહ્યું ને કે પ્રાકૃતા દ્રષ્ટ માર્ગ, તો ગંગાજીના શ્લોકમાં તમે જુઓ કે આપણને દેખાય ગંગાજી, પણ એનામાં અદ્રષ્ટ છે, પ્રાકૃત રીતે અદ્રષ્ટ માર્ગ છે. માર્ગ ગંગાજીએ પરીક્ષિતના ઉદ્ધારમાં મહત્વનો ભાગ ભજવેલો છે, પણ એ પ્રાકૃત રીતે અદ્રષ્ટ છે. શું કહે છે? ગંગા વૈરસત શ્રી તુલસી મિશ્ર કૃષ્ણાંગ્રી રેણુભ્યધિકાંબુનેત્રી પુનાતિ લોકાનું ભયત્ર શેષાન કષ્ટામ્ન સેવિત મરિષ્યમાન. એટલે કે ચરણ પ્રક્ષાલન કરી લક્ષ્મીજીએ સમર્પિત કરેલા શોભાયમાન તુલસીજીથી મિશ્રિત ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની અત્યધિક રજથી યુક્ત જલનું વહન કરનારા ગંગાજી પોતાના જલના સિંચનથી મહાદેવજી સહિત બધા લોકોને બાહ્યાંતરથી પવિત્ર કરે છે. એવા ગંગાજીનું સેવન મરણ નજીક આવેલો કયો પુરુષ ના કરે? ખ્યાલ આવે તમને? શું કહે છે અહીંયા? વ્યક્તો શું છે ગંગાજીનું મહત્વ સમજાય તો પહેલાં કીધું કે ભગવાનના ચરણ પ્રક્ષાલન કરેલું છે. ભગવાનનું ચરણ કમળનું જળ કહેવાય, ચરણામૃત જેને સાદી ભાષામાં કહીએ તો. બીજું, લક્ષ્મીજીએ જે તુલસી સમર્પિત ભગવાનના ચરણોમાં કરી છે એ તુલસીજીથી પણ એ મિશ્રિત ગંગાજી થયા. ભગવાનના ચરણોની રજવાળું પણ થયું, તુલસીજીથી મિશ્રિત પણ થયું. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની અત્યધિક રજમાં આ જલમાં રજ વિશેષ શકે છે. અને એવા ગંગાજી મહાદેવજી સહિત બધાને, મહાદેવજીના મસ્તકમાં ગંગાજી ગયા. ભગીરથ રાજાએ તપસ્યા કરી તો ગંગાજીને શંકર ભગવાને પોતાની જટામાં ધારણ કરેલા છે. ભગવાનના ચરણનું જળ
શંકર ભગવાનના મસ્તકે જાય અને પછી એમાંથી એક થોડી છૂટી કરી છે, એક વાળ કાઢ્યો છે એમાંથી એમનો જટામાંથી, અને એમાંથી ગંગાજીની પર ધારા વહે છે. તો એ ગંગાજીનું જે મરણની નજીક આવેલો માણસ હોય એ ગંગાજીનું સેવન શા માટે ના કરે? એટલો બધો ગંગાજીનો મહિમા છે. હવે ગંગાજીના મહિમા માટે મહાપુરુષ સુબોધનીજી ઘણી મોટી લખી છે. હવે એ પાછળથી જ્યારે પ્રાકૃત દ્રષ્ટિ માર્ગ પર પણ વાત કરીશું ત્યારે ગંગાજીનું મહાત્મ્ય વિશેષ રૂપે અને સંતોનું મહાત્મ્ય વિશેષ રૂપે ભાગવત અને સુબોધનીજી બંનેના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું. અત્યારે આપણે આગળ જઈએ છીએ. હવે કહે છે કે ગંગાજીના કિનારે પરીક્ષિત આવી ગયા. મુનિવ્રત ધારણ કરનાર અને સમસ્ત સંગોનો ત્યાગ કરનાર રાજા પરીક્ષિતે ગંગાજીના કિનારે પ્રાયોપવેશ વ્રત ધારણ કરી અનન્ય ભાવે ભગવત ચરણારવિંદમાં ધ્યાન ધર્યું. પ્રાયોપવેશ એટલે પ્રાય અને ઉપવેશ એટલે કે અન્નનો જળનો બંને ત્યાગ કરીને બેઠા છે એમ એનું કહેવાય છે. તો એ વસ્તુ એમને ત્યાં ગાડી ગંગાના કિનારે આવી ગયા છે. હવે જો પરીક્ષિત રાજા ગંગાજીના કિનારે તો આવી ગયા છે, હજુ પરીક્ષિત રાજાને ખબર નથી કે સંતોનો જમેલો ભેગો થવાનો છે. એક વાત પરીક્ષિત રાજાને ખબર નથી કે શ્રીમદ ભાગવત મારો ઉદ્ધાર કરવા માટે સુખદેવજી પધારશે, એ ખબર નથી. એમને તો એક જ વસ્તુ, મારો જીવનો ઉદ્ધાર થવો જોઈએ. એટલે રાજપાટ છોડીને ગંગાના કિનારે એક વસ્તુ ગંગાના સામર્થ્યની એમને ખબર હતી કે ગંગાજીમાં સામર્થ્ય છે. એટલે જે 3 ફેક્ટર મેં કીધા ને એમાં એક ફેક્ટર અત્યારે પરીક્ષિત રાજાએ એપ્લિકેબલ કરી દીધું કે ગંગાજીના કિનારે જતું તો મારો ઉદ્ધાર થશે. પણ ભગવાન જેનું ગર્ભમાં રક્ષણ ભગવાન કરે છે એ ભગવાનને આ પરીક્ષિતના ઉદ્ધારની ચિંતા છે. એટલે એ જ બધું ગોઠવણી. અને સાપ એટલે કે છે ને કે શ્રી ભાગવતે કારણમ, તો કારણ કોણ છે? ભલે આપણે સાપને કારણ માનીએ પણ શ્રી ભાગવત સંભળાવવાનું કારણ પ્રભુની ઈચ્છા, નિજીચ્છાત કરીષ્યતિ. તો એ ભગવાનની ઈચ્છા માટે એક નામ છે શ્રી ભાગવત કારણ. પરીક્ષિત રાજાને હજુ ખબર નથી, ભગવાને તો બધું ગોઠવેલું છે. હવે જુઓ તને આગળ શું થાય છે. આ પ્રમાણે પરીક્ષિત રાજાએ પોતાનું કર્તવ્ય કર્યું. આગળ બીજું તો ખબર હતી નહીં કે મારા ઉદ્ધાર માટે શું કરવું. એટલે પોતે ગંગાના કિનારે જઈને બિરાજમાન થયા. હવે મહાપ્રભુજી લખે છે સુબોધીઓ, બાકીનું કામ તો ભગવાનને કરવાનું છે. હવે કહે છે હવે હું તો બધું છોડીને બેસી ગયા. પણ પરીક્ષિત રાજા તો હવે ભગવાનના ઉદ્ધારની ચિંતા છે. ભક્તોના ઉદ્ધારની ચિંતા ભગવાન કરશે. શું કરે છે? હવે પૃથ્વીને પવિત્ર કરવાવાળા મોટા પ્રભાવવાળા અનેક મુનિઓ શિષ્યોની સાથે ત્યાં આવ્યા. ઘણું કરીને સત્પુરુષો તીર્થયાત્રા કરવાના બહાને પોતે જ તીર્થોને પવિત્ર કરે છે. હવે જેવા પરીક્ષિત રાજા પધાર્યા તો જેટલા ઋષિ મુનિઓ પોતપોતાના આશ્રમમાં ધ્યાન ધારણા સમાધિ લગાવીને બેઠેલા હતા ત્યાં દરેકે દરેક ઋષિ મુનિને ભગવત પ્રેરણા થઈ. જાઓ ગંગાજીના કિનારે જાઓ, પરીક્ષિત રાજાનો ઉદ્ધાર કરવાનો છે. ઘણું મોટું ભાગવતનું સત્ર છે. પોતાની સમાધિમાં પોતાના ધ્યાનમાં બધાને ભગવદ આજ્ઞા સંભળાવી અને બધા એક એક કરતા. અને ભલે ઋષિ મુનિ દૂર હતા પણ એ લોકો પાસે આકાશ ગમનની બધી શક્તિઓ હોય તો બધા પલકારાની અંદર ત્યાં બધા ભેગા થઈ ગયા છે. અનેક ઋષિ મુનિઓનો જમેલો કાફલો તો આવી ગયો છે. હવે શું લખે છે અહીંયા ભાગવતમાં કે સંત પુરુષો તીર્થયાત્રા કરવા માટે ભલે નીકળતા હોય પણ તીર્થોને પવિત્ર કરવા માટે જઈએ. હવે એક કોઈ જગ્યાએ શાસ્ત્રોમાં લખેલું મેં વાંચેલું કે જ્યારે આટલા બધા લોકો પાપી લોકો પોતાના પાપ ધોવા માટે ગંગાજીમાં જાય તો ગંગાજી એક વખત ભગવાનને પૂછ્યું કે પ્રભુ આ બધો તમે મને ઉદ્ધાર કરવાનું કાર્ય તો સોંપ્યું, આટલા બધા લાખો લોકો મારામાં આ કળિયુગના પાપી લોકો બધા અહીં સ્નાન કરશે અને બધા પાપ મારામાં મૂકીને તો ચોખ્ખા ઉજાડ થઈ જશે કે જેમ, પણ મારું પાપ કોણ ધોશે? આવો પ્રશ્ન ગંગાદેવી ભગવાનને પૂછે છે. તો ભગવાન જેવા પછી
દેવી તમે ચિંતા ના કરો, એની વ્યવસ્થા મેં કરેલી છે. આ સંત પુરુષો જ્યારે આવે છે ને એ જ્યારે તમારામાં સ્નાન કરશે ત્યારે તમારા પાપો એ ધોશે. હવે સવાલ આવ્યો કે સંત પુરુષો ગંગાજીમાં સ્નાન કરે છે અને એ પાપો ધોવે છે તો ખરા, તો શું એ પાપો સંત પુરુષો પોતે લઈ લે છે? ના. કેમ નથી લેતા? કારણ કે સંત પુરુષો અહર્નિ શ્રી કૃષ્ણ શરણમ ભગવત સ્મરણ કરતા હોય છે અને ભગવાનના નામમાં એ તાકાત રહેલી છે કે પાપોનો ક્ષણભરમાં, અનેક જન્મોના પાપોનો ક્ષણભરમાં નાશ કરી શકે છે. એટલું અલ્ટિમેટલી એ બધા પાપો કોણ? શ્રી કૃષ્ણ સ્મરણથી જ બધા પાપો નાશ થાય છે. એટલે મહાપ્રભુજીએ આપણને જે ઉત્તમ માર્ગ આ શ્રી કૃષ્ણ શરણમાં બતાવ્યો છે એ એટલા જ બતાવ્યું છે. આ કળિયુગમાં લોકો પાપો કરવાના જ. આજે તમે ગાડી ચલાવો, રસ્તામાં કેટલા જીવજંતુ આવે. આ સ્ત્રી વર્ગ રસોડામાં કામ કરતી હોય, ગેસ સળગાવો તો કેટલા જીવજંતુ મળે. તમે લોકો મચ્છર મારતા હો, ત્રાસ મચ્છરનો થતો હોય, કેટલા જીવજંતુ મળતા હોય. તો આપણું આ કળિયુગમાં ડગલે ને પગલે આપણે પાપ કરીએ છીએ. બીજું, શાસ્ત્રોની આજ્ઞાનું પણ આપણે ખૂબ જ ઉલ્લંઘન કરીએ છીએ. ભગવદ આજ્ઞાનું પણ ખૂબ જ ઉલ્લંઘન કરીએ છીએ. તે બધા પાપો જ છે. તે બધા પાપોમાંથી બચવાનો ઉપાય આપણને બેસ્ટ મહાપ્રભુએ આપી દો. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદભીર્યો સતતમ સ્તૈવ મિત્યો મે મતિ. તો આવી રીતે આ મુનિજનો જે તીર્થોને પણ પવિત્ર કરવાવાળા અહીંયા પધાર્યા છે. હવે ભાગવતમાં એના નામ પણ લખેલા છે, હું નામ ભૂલી જાઉં છું. 25 ઋષિ મુનિઓ તો ગાડી પધારે છે. આમ તો 25 કરતાં વધારે છે, પણ 25ના નામ આપેલા છે. અત્રિ, વશિષ્ઠ, ચ્યવન, શરદ્વાન, અરિષ્ટનેમિ, ભૃગુ, અંગિરા, પરાશર, ગાધિપુત્ર વિશ્વામિત્ર, પરશુરામ, ઉતથ્ય, ઇન્દ્રપ્રમદ, ઇગ્મવામ, મેઘાતિથિ, દેવલ, આસ્તિસેન, ભરદ્વાજ, ગૌતમ, પિપ્લાદ, મૈત્રેય, ઔર્વ, કવસ, કુંભયોની, ભગવાન વ્યાસ, નારદજી અને બીજા દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, અરુણ વગેરે ઉત્તમ રાજર્ષિઓ પણ ત્યાં આગળ પધાર્યા. પલકા રાણી અંદર જ બધા પોતપોતાના આશ્રમો, અલગ અલગ આશ્રમો, અલગ અલગ જગ્યાએ દીધા. પણ ભગવદ આજ્ઞા આવું કંઈ લખ્યું નથી ભાગવતમાં, પણ અનુમાન કરી શકાય કે બધા ઋષિ મુનિઓને ભગવદ આજ્ઞા થઈ હશે. કારણ કે ભગવાને જ આ ઉદ્ધાર કરવાનો સંકલ્પ કરેલો છે. કારણ કે કળિયુગમાં ભાગવત સિવાય ઉદ્ધારનો બીજું કોઈ સાધન નથી. એટલે ભાગવતનો પ્રચાર કળિયુગમાં થાય એટલે કળિયુગની સ્ટાર્ટિંગમાં જ ભગવાને સુખદેવજી દ્વારા પરીક્ષિતને ભાગવત શ્રવણ કરાવ્યું. અને પછી બીજી બધી જે કથાઓ થઈ છે, પછી 30 વર્ષે થઈ, પછી બીજી 200 વર્ષો થઈ, એ બધી જે ગોકર્ણવાળીની બધી કથાઓ પછી થયેલી છે, સનતકુમારવાળી પછી થઈ. પહેલી કથા કળિયુગમાં આ થયેલી છે. મહાપ્રભુજી સુબોધરીજીમાં કહે છે, અત્રથી લઈને વિશ્વામિત્ર સુધીના જે 9 ઋષિઓ છે જ્ઞાનનો બોધ કરાવનારા છે. પરશુરામથી લઈને પીપળાદ સુધીના 10 ઋષિઓ છે એ ધર્મનું પ્રતિપાદન કરનારા છે. અને પરશુરામથી લઈને પીપળાદ મૈત્રથી લઈને નારદજી સુધીના 6 ધર્મ માર્ગના પ્રવર્તક છે. એટલે જ્ઞાનનો બોધ કરાવનારા પણ ઋષિઓ છે, ધર્મનું પ્રતિપાદન કરનારા છે, અને ભક્તિ માર્ગીય ઋષિઓ પણ તગાડે પધારેલા છે. હવે મહાપ્રભુજીએ એ સુબોધરીજીમાં કારિકાઓ પણ બહુ સરસ લખી છે. એ આપણે 1-2 કારિકાઓ જોઈએ. વૈરાગ્યસ્ય પ્રકર્ષેન પ્રકર્ષોત્ર વિવક્ષિત જ્ઞાય તુલ્યેપી દેવશ્રેષ્ઠ્યાગા ભાવન વક્તૃતામ. સુખદેવજીને જે માન મળ્યું એનું કારણ એમના વૈરાગ્ય. હવે જો સુખદેવજી પધારે નથી, પણ કારિકા મેં કીધી, હવે તરત જ સુખદેવજી પધારે છે. તો સુખદેવજીને જે માળ્યું એનું કારણ એમના વૈરાગ્યની દક્ષતા છે. સવાલે આપણે સુખદેવજી 16 વર્ષના છે, ના તો બધા વયોવૃદ્ધ ઋષિ મુનિઓ છે. તો સુખદેવજીને ઊંચું આસન કેમ આપ્યું? બધા સુખદેવજીને સબળાક માટે કેમ બેઠા? તો લખી જ મહાપુરુષજીએ કારણ આપ્યું કે મનામાં વૈરાગ્ય દઢ હતો. અહીં જ્ઞાન આપવામાં જેનામાં વૈરાગ્યની ઉગરતા હોય એનું જ મહાત્મ્ય. એટલે જો ઉપદેશ કરનારની પાસે હંમેશા વૈરાગ્ય જોઈએ એવું આપણને મહાપુરુષ સમજાવે છે. અને મહાપુરુષજીએ પોતે જ પોતાના જીવનમાં વૈરાગ્યનો આદર્શ આચરીને બતાવેલો છે. જ્ઞાનની બાબતમાં તો નારદજી સુખદેવજીની સમાન હતા. નારદજી કંઈ કમ નતા, નારદજી ભગવદ અવતાર છે. તો પણ નારદજીમાં ત્યાગ ન હોવાથી નારદજી વક્તા થઈ શક્યા નથી.
સનત કુમારો બી જ્યારે ભાગવત શ્રવણ કરાયું તો નારદજી શ્રોતા હતા, સનત કુમાર વક્તા હતા. અહીંયા સુખદેવજીએ ભાગવત શ્રવણ કરાયું તો નારદજી શ્રોતા છે. મેન શ્રોતા પરીક્ષિત છે, પણ નારદજી પણ તો બિરાજમાન થયા. હવે સવાલ બીજો આવ્યો કે વ્યાસજીએ ભાગવત લખ્યું તો વ્યાસજી પણ ત્યાં હતા, પરશુરામ ભગવત અવતાર પરશુરામ પણ ત્યાં હતા. તો મહાપ્રભુજી જવાબ આપે છે, પરશુરામ અને વ્યાસજી એ બંને ભગવાનના અવતાર છે. આ બંનેમાં મોક્ષ આપવાની શક્તિ છે. બંને ભગવત અવતાર છે એટલે પરીક્ષિતને ધારે તો મોક્ષ આપી શકે, પણ પરીક્ષિતને તો જ્ઞાન પ્રાપ્ત ભાગ શ્રી આપણે વાત આવી ને આગળ કે સત્સંગ જ્ઞાન હેતુ, તો ભાગવતના સત્સંગથી પરીક્ષિતને પેલા જ્ઞાન કરાવ્યું છે. એટલે લખ્યું છે અહીંયા પરીક્ષિતને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, અને તે જ્ઞાન તો ગુરુથી જ મળે, કારણ કે જ્ઞાન થવાથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, અને જ્ઞાન આપનાર શિવજી છે, અને સુખદેવજી એ શિવજીનો અવતાર છે. માટે સુખદેવજી વક્તા બન્યા છે, અને વ્યાસજી પરશુરામજી કે નારદજી વક્તા બન્યા નથી. હવે આ બધા ઋષિમુનિઓ પધાર્યા, બધા ભેગા થયેલા ઋષિમુનિઓનું રાજાએ મસ્તક નમાવી વંદન કર્યું. ઋષિ સુખ પર બિરાજ્યા. પછી રાજાએ ફરી પ્રણામ કર્યા. ચિત્ત આત્મામાં રાખી સામે ઊભા રહી બે હાથ જોડી પોતે જે કહેવા ઈચ્છતા હતા તે કહેવા લાગ્યા. હવે રાજાએ બધા હજુ તો સુખદેવજી પધાર્યા નથી, રાજાએ બધા ઋષિમુનિઓનું સન્માન કર્યું છે, પગે લાગ્યા છે. હવે આગળ સમજાવે છે, રાજા કહે છે કે રાજા પેલા ઋષિમુનિઓને કહે છે કે રાજાઓમાં અમે ધન્ય કહેવાઈએ, કારણ કે મહાપુરુષોની કૃપાને પ્રાપ્ત કરવા યોગ્ય આચરણવાળા છીએ. એટલે આટલા બધા મહાપુરુષો મારા પર કૃપા કરવા માટે આવ્યા છે, એટલે હું આજે ધન્ય થઈ ગયો છું. હવે રાજાઓના કુળ તો નિંદિત કરવાવાળા હોવાથી બ્રાહ્મણના ચરણ જનથી દૂર રહે છે. એટલે મોટાભાગના રાજાઓ કેવા હોય કે બધા આ પરીક્ષિત જેવા ધાર્મિક વૃત્તિના હોતા નથી. આ પરીક્ષિતનું તો એક ખોટું કામ થઈ ગયું, પણ બીજા રાજાઓ તો અનેક થતા હોય, એટલે બ્રાહ્મણોનું ચરણ કમાલ એ લોકો માટે ઘણું દૂર કહેવાય છે. જે પરીક્ષિત કહે છે મને આરામથી પ્રાપ્ત થયેલું છે. હવે લખે છે કે ઘરમાં આસક્ત એવા મારા જેવા પાપીને માટે બ્રાહ્મણનો શાપ વૈરાગ્યનું કારણ બન્યો. આ શાપથી તો પર અને અવરના ઈશ્વર ભગવાન જ પ્રાપ્ત થાય, કારણ કે જો આસક્તિ હોય તો ભય લાગે છે. હવે આપણા ઘરબારમાં આસક્ત થઈ ગયેલા છીએ, એટલે એક દાડો આપણને મરણનો ભય લાગવાનો છે. પણ અહીંયા લખ્યું છે કે હું તો પાપી માણસ છું અને બ્રાહ્મણનો શાપ મને મળ્યો છે, એટલે વૈરાગ્યનું કારણ મળ્યું છે. એટલે એમ કે આ શાપથી તો મને ખરેખર ઈશ્વર જ, પણ જો કેટલું પોઝિટિવ એટીટ્યૂડ છે કે આ શાપથી મને ખરેખર ભગવાન જ પ્રાપ્ત થયેલા છે. હવે કહે છે કે રાજા એમ કહે છે કે આ માતા ગંગાજી અને આ ઋષિગણો એ મને એની શરણમાં આવેલું સમજે. જો અહીંયા બે જણની શરણ લે, હજુ ભાગવતની વાત આવતી નથી, એટલે એને શરણાગતિ કોને સ્વીકારી કે ગંગા માયાની અને ઋષિ મુનિઓની એને શરણાગતિ લીધી. મને તો હું તમારી શરણે આવેલું છું. ચિત્તમાં ઈશ્વરને ધારણ કરેલા મને બ્રહ્મને મોકલેલો કપટી તક્ષ ભલે દંશ દઈ જાય, પરંતુ તમે બધા ભેગા થઈને મને ભગવાનની કથા સંભળાવો. હવે રાજાને થયું અંતિમ સમય છે, મને ભગવાનની કથા, ભાગવતની કથા નહીં, ભગવાનની કથા સંભળાવો. વિષ્ણુ કથા એવા શબ્દ વાપરેલા છે. હવે જે શ્લોક પરીક્ષિત બોલે છે એ જોવા આપણે બધાએ સમજવા જેવો શ્લોક છે. પરીક્ષિત બધા સંતોની સામે બે હાથ જોડીને નમ્રતાપૂર્વક વિનંતી કરે. શું કહે છે? પુનશ્ચ ભૂયાદ ભગવતી અનંતે રતિ પ્રસંગશ્ચ તદાશ્રયેષુ મસુ યામ યામ ઉપયામી સૃષ્ટિ મૈત્રસ્તુ સર્વત્રો નમો દિવ્યેભ્ય. પરીક્ષિત કહે છે હવે પછી, કારણ કે 7મા દિવસે મરવાનું છે, હવે પછી જ્યાં પણ મારો જન્મ થાય ત્યાં મને અનંત ભગવાનનું ભક્તિ પ્રાપ્ત થાય. જો ભગવાનનો ભક્ત શું માગે છે અંતિમ સમય એ શ્લોકમાં સમજાવે છે. ભગવાનના આશ્રયવાળા પરમ ભક્તોનું મને સત્સંગ, હવે જેવું જ્યાં તે જોવું, મને જ્યાં પણ જન્મ લેવાનો વારો આવે ત્યાં મને ભગવાનના પરમ ભક્તોનો આશ્રય મળે, સત્સંગ મળે. એ બધા ભક્તો સાથે મારી મૈત્રી થાય. હે ઋષિઓ,
હું આપને ફરી ફરી નમસ્કાર, ભલે કે આ જન્મમાં તો મારું આ ભણવાનું તો બની ગયું છે, પણ મને હવે પછીનો જે જન્મ આવે એની અંદર ઉત્તમ ભગવદીઓનો સંગ થાય, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય, ભક્તોનો સંગ થાય અને બધા સાથે મારી મૈત્રી થાય. તો હવે આપણે જ્યારે વૃત્રાસુરની ઘણી વખત વાત કરીએ છીએ તેમાં 4થા નંબરનો શ્લોક છે, એ આ જ પ્રકારનો ભાગ શ્લોક છે. મમોત્તમ શ્લોક જને સુશક્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ ત્વન્માયાત્માત્મિદાર્ગેષુ આસક્ત ચિત્ત સન્નાથ ભૂયાય. હે શ્રી કૃષ્ણ, હું ફરીથી પણ જ્યારે જન્મ લઉં ત્યારે જે લોકો આ ગરબા સ્ત્રી વગેરેમાં ફસાયેલા છે એની સાથે મારો સંગ ના કરાવીશ, પરંતુ તારા ઉત્તમ કોટીના જે ભક્તજનો છે એની સાથે જ મારો સંગ કરાવીશ. આ વૃત્રાસુર જ્યારે ઇન્દ્રનું વજ્ર એને મારવા આવી જ ગયું છે, એને દેખાયું છે કે હવે મારું આ મૃત્યુ સામે જ શીખે છે. અંતિમ સમયે ભગવાન પાસે જે સ્તુતિ કરી છે, વૃત્રાસુર ચતુશ્લોકી 4 શ્લોક છે, ઉત્તમ પ્રકારના શ્લોક છે. 6થો સ્કંદ 19મો અધ્યાય આપણે જોઈશું, તે વખતે ડિટેલ્સમાં વાત કરીશું. પણ આ જે પરીક્ષિતે માગણી કરી છે અને વૃત્રાસુરે માગણી કરી છે લગભગ સરખી છે. હવે આગળ જઈએ છીએ આપણે કે રાજા પરીક્ષિતે રાજ્યનો ભાર તો પોતાના પુત્રને પહેલાં સોંપી દીધેલો હતો અને ગંગાજીના કિનારે દર્ભની ઉપર આસન કરી એમ ઉત્તર દિશામાં મુખ કરીને બેસી ગયા છે. તો ઋષિ મુનિઓ આવે છે, ઋષિ મુનિઓની સામે એને વંદન કર્યું છે, પ્રણામ કરે છે. હવે રાજા પરીક્ષિત ગંગાના કિનારે અનશનવટ લઈને બેઠા અને એ જ વખતે સ્વર્ગના દેવતાઓને પણ ખબર પડી કે પૃથ્વી પર ઘણું મોટું ભગવત સત્ર ચાલવાનું છે. હવે સ્વર્ગના દેવોને ખબર પડી એટલે બધા તોડા દેવતાઓ પોતાના વિમાનોમાં અહીંયા આવી ગયા છે. રાજાઓની જે ભાગ્યની સરાહના કરે છે, આનંદથી ભૂમિ પર પુષ્પોની વૃષ્ટિ કરે છે અને વારંવાર દુંદુભીઓ વગાડવા લાગ્યા. આકાશમાં દેવતાઓ આવી ગયા અને દુંદુભીઓ વાગવા લાગી કે ભાઈ એક જીવનો ઉદ્ધાર થવાનો છે આજે એટલે મીન્સ 4-7 દિવસમાં. અને એ દેવતાઓ બધા તો ગાડી દેવો આકાશમાંથી આવી ગયા છે. હવે રાજા પરીક્ષિત ભગવાનના ગુણોનું શ્રવણ કરવાને યોગ્ય હતા. પ્રજા પર અનુગ્રહ કરવો એ જ જેમનો સ્વભાવ છે. એવા મહર્ષિઓએ રાજાની પ્રશંસા કરે, ઋષિમુનિઓ આવ્યા છે રાજાની પ્રશંસા કરે છે કે તમે બહુ સારું કર્યું. હે ઋષિમુનિઓ કે હે રાજર્ષિમાં શ્રેષ્ઠ, આપ ભગવાન શ્રી કૃષ્ણને અનુસરનારા છો, એટલે ભગવાન પાસે જવાની ઈચ્છાથી રાજ મુકુટવાળા સિંહાસનનો તમે ત્યાગ કર્યો, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. ઋષિએ નક્કી કર્યું કે ભગવાનના ભક્તોમાં મુખ્ય રાજા પરીક્ષિત જ્યાં સુધી શોક અને રજોગુણ રહિત થઈને ઉત્તમ લોકમાં ન વધારે ત્યાં સુધી આપણે બધા ઋષિમુનિઓ આવી જ રહીશું. 7 ઋષિમુનિઓએ ડિક્લેર કરી દીધું કે પરીક્ષિતનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી આપણે બધા આવી જવાનું. તમને ખબર છે ને કે શાસ્ત્રમાં એક જગ્યાએ એવું લખેલું છે કે અંતિમ સમયે તમને કોઈ ભગવદીયના દર્શન થાય તો પણ તમારો ઉદ્ધાર થઈ જાય. સત્સંગ પ્રાપ્ત થાય તો ઉદ્ધાર થાય જ, ભગવાનનું નામ લો તો ઉદ્ધાર થાય, ભગવાનનું નામ શ્રવણ કરો તો ઉદ્ધાર થાય, પણ દર્શન માત્રથી ઉદ્ધાર થાય. અરે એટલે સુધી લખેલું છે કે તમારા મૃત્યુ પછી પણ જો તમારી જે પેલું ધુમાડો નીકળે છે એને પણ જો ખાલી દર્શન કોઈ સંત પુરુષ કરી લે, તમારા મૃતદેહને પણ દર્શન કરી લે, તમારી જે અસ્થિ હોય એને પણ દર્શન કરી લે તો પણ તમારો ઉદ્ધાર થાય. આ મહાપુરુષોનું કેટલો જ મહિમા આપણા શાસ્ત્રોએ ગાયેલો છે. પણ આ કેવા મહાપુરુષો? ભગવત પ્રાપ્ત મહાત્માઓ, વિદ્વાન નહીં. આજકાલ કથાકારો જે આટલી બધી કથાઓ કરે છે તો બધા વિદ્વાનો છે, એ બધા નહીં. એવું ના માનશો કે એ લોકો તમારું ઉદ્ધાર, એ લોકો એટલી બધા પ્રતિષ્ઠા પૈસાની પાછળ પાગલ હોય છે. અને ભગવાનનો સાચો ભક્તને પૈસા પ્રતિષ્ઠા જોઈતી નથી હોતી, એને તો ભગવત ગુણગાનમાં જ મસ્ત હોય છે. પછી આગળ જઈએ આપણે કે ઋષિઓના સમાનતાવાળા મધુ જતા અર્થસભર અને કપટ રહિત વચનો સાંભળી ભગવાન વિષ્ણુના ચરિત્રો સાંભળવાની ઈચ્છાવાળા રાજા પરીક્ષિતે બધા ઋષિ મુનિઓને વંદન કર્યા છે. હવે રાજાએ કીધું કે સત્યલોકમાં જેમ વેદો દેહ ધારણ કરીને બિરાજે છે એવા આપ સર્વે
અહીંયા સદેહ મારી સમક્ષ બિરાજ્યા છો. બીજા પર અનુગ્રહ કરવો એ જ સંતોનો સ્વભાવ હોય છે. બાકી આ લોકમાં કે પરલોકમાં સંતોનો તો કોઈ સ્વાર્થ હોતો નથી. માટે હે દીપરો, મને તમારા પર વિશ્વાસ છે, માટે હું તમને પૂછું છું. મારા બે પ્રશ્ન છે. જીવતો હોય ત્યારે મનુષ્ય શું કર્તવ્ય છે, અને અંતકાળ જ્યારે નજીક હોય ત્યારે તે વખતે મનુષ્યનું કર્તવ્ય શું? આપણા જીવન દરમિયાન આપણું કર્તવ્ય શું, એક પ્રશ્ન. અને જ્યારે આપણું જીવન પૂરું થવાનું એની પર હોય ને મૃત્યુ નજીક આવેલું હોય ત્યારે જીવનું કર્તવ્ય શું? તો આ બે પ્રશ્નો એને પૂછ્યા. હવે કહે છે, પોતાની ઈચ્છા પ્રમાણે પૃથ્વી પર ફરનારા, અપેક્ષા રહિત, ન જણાય તેવા ચિહ્નોવાળા, પોતાના લાભથી સંતુષ્ટ માનનારા અને બાળકોથી વીંટળાયેલા અવધૂત વેશ ધારણ કરેલા ભગવાન સુખદેવજી ત્યાં જ પધાર્યા. આ પ્રશ્નોનો જવાબ પેલા બધા મહાત્માઓ આપે એ પહેલાં જ સુખદેવજીની ત્યાં પધરામણી થયેલી છે. અહીંયા સુખદેવજી માટે જે શબ્દ વાપરેલો છે એ શબ્દ વાપરેલો છે મહાભાગવત, અને બીજો શબ્દ વાપરેલો છે ભાગવત પ્રધાન, કે ભગવાનના ભક્તોમાં શ્રેષ્ઠ મુખ્ય એવા પરીક્ષિત રાજાને અત્યારે ઋષિ મુનિઓને પ્રશ્ન કરી રહ્યા છે. અને આપણે સુખદેવજી માટે શબ્દ વાપર્યો છે બાલે અવધૂત વેશ, બાળક સમાન છે, અવધૂત વેશ ધારણ કરેલો છે. પછી ધ્વસ્ત વર્ષ, સુખદેવજીની ઉંમર કેટલી છે? તો 16 વર્ષની. 16 વર્ષ માટે શું કીધું છે કે ધ્વસ્ત. ધ્વસ્ત એટલે 2 અષ્ટ, 2 અષ્ટ એટલે 8 8 2 વખત એટલે 16 વર્ષની. હવે સુખદેવજીના જે સ્વરૂપનું સુંદર વર્ણન છે એ હું અત્યારે લેતો નથી. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં 32 લક્ષણનું વર્ણન મહાપ્રભુજી ડિટેલ્સમાં, ઘણી ડિટેલ્સમાં એની રક્ષા, એનું આપણે 32 લક્ષણો આપેલા છે. એની પર વાત નથી કરતો, સમયની મર્યાદા છે. હવે આગળ જઈએ. ભગવાન વિષ્ણુએ ગર્ભમાં જેની રક્ષા કરતી એવા રાજા પરીક્ષિતે સુખદેવજીની મસ્તક નમાવી પૂજા કરી. એમની હવે આ સુખદેવજી મહારાજ પધારે ને તો પેલા લોકોને અવધૂત વેશ ધારણ કરેલો ને એટલે પાછળ એને બધા ગોળો હીરો માણસ છે, એટલે પાછળ સ્ત્રીઓ અને બાળકો એની પાછળ ધૂળ ઉડાડતા ઉડતા પાછળ આવતા હતા કે છે. પણ જેવા અહીંયા હજારો ઋષિ મુનિઓ બિરાજમાન છે અને સુખદેવજીને જોઈને બધા પોતાના આસન પરથી ઊભા થયા છે, આટલું માન આપે છે, એટલે પેલા સ્ત્રીઓ અને બાળકો જે મસ્કરી કરતા હતા પાછળ, એટલે અવધૂત વેશમાં હતા ને, એટલે તરત જ પાછા જતા રહ્યા. સુખદેવજી મહારાજની ચારે બાજુ બ્રહ્મસ્યો, રાજસ્યો, દિવસ્યો એમને ઘરેને બેસી ગયા છે. જ્ઞાનીઓમાં મહાન સુખદેવજી અને ગ્રહો, નક્ષત્રો, તારાઓથી ચંદ્ર શોભે એવી તૈયાર શોભવા લાગ્યા છે. હવે કે જે અકુંઠિત બુદ્ધિવાળા સુખદેવજી પાસે જઈ ભગવદીય પરીક્ષિતે માથું નમાવીને વંદન કર્યા. સાવધાન થઈ 2 હાથ જોડી વાણીથી નમસ્કાર કરી મધુર વાણીથી પ્રશ્ન કર્યો. હવે આની સુબોધની, મેં તમને સુબોધનીજી ઘણા શ્લોકોની લીધી જ નથી કારણ કે સમયની એ, એટલે મેં અત્યારે સીધું તમને આ ભાગવતના જે કથાનક છે એના પર લઈ ગયું છું. પણ અહીંયા આ શ્લોકમાં મહાપ્રભુએ સુબોધનીજીમાં ગુરુના અને શિષ્યના 2 લક્ષણો આપેલા છે, બંને જગ્યાના લક્ષણ આપેલા છે. તો મહાપ્રભુજી કહે ગુરુ કેવા હોય? તો પહેલાં તો પ્રશાંત, ઘણી શાંતિ એ જ્ઞાનનું કાર્ય છે. એટલે જે માણસમાં પુષ્કળ જ્ઞાન હોય, વિદવત્તાની જ્ઞાન હોય, એકદમ શાંત પ્રકૃતિનો હોય, અંદરથી સ્થિર હોય. બીજું વ્યગ્રતાનો, અશાંત હોય એટલે એનું મન ઊંચા ઢબરાતું ના હોય, વ્યગ્રતાનો અનુભવ હોય. આ બીજું લક્ષણ મહાપ્રભુજી આવે સુબોધનીજીમાં. ત્રીજું લખ્યું છે કે એનામાં એની બુદ્ધિ કુંઠિત ના હોય, એની બુદ્ધિ મેઘાવી હોય, એટલે બુદ્ધિ પ્રાકૃત ના હોય, દુનિયાદારીની બુદ્ધિ ના હોય, પરલોકની કૃષ્ણ સંબંધી બુદ્ધિ એની હોય. અને ચોથું લક્ષણ છે મનન સાધન. એનું મન સતત પ્રભુની લીલાઓનું ચિંતન મનન કરતું રહે. હવે મહાપ્રભુજી એની સામે 3 લક્ષણો આપણને બતાવ્યા છે ગુરુના, કે મહાપ્રભુજી આપણને બતાવ્યા 3 લક્ષણો કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય, દંબાદી રહિતમ નરમ, શ્રી ભાગવત તત્વજ્ઞ, ભજિત જિજ્ઞાસુ આદરાજ. એટલે મહાપ્રભુજીની પ્રમાણે કૃષ્ણ સેવામાં તત્પર,
દંભાદી વગેરે દુર્ગુણોથી રહિત અને શ્રી ભાગવતનો તત્વગ્રહ જાણકાર અને નર શબ્દ વાપર્યો છે. તો આવા ગુરુની પાસે ભજે જિજ્ઞાસુ આધાર, તમારા આદર સાથે જિજ્ઞાસા લઈને આવા ગુરુની સેવા કરવી. આવું મહાપ્રભુજી હોવું જોઈએ. હવે અહીંયા તમને મેં 4 લક્ષણો ગુરુના બતાવ્યા, મહાપ્રભુજી સુબોધરીજી આપેલા છે. હવે શિષ્યના લક્ષણ પણ મહાપ્રભુજી આપે છે. શિષ્યમાં કેટલી લાયકાતો જોઈએ? તો પહેલાં તો લખ્યું છે કે પહેલાં તો ગુરુની અભિમુખ જઈને બેસવું, ગુરુની સામે જઈ અને બેસવાનું. કેવી રીતે બેસવાનું? તો કાયાથી સાષ્ટાંગ નમસ્કાર કરવાના. ગુરુ પાસે જાઓ તો તમારા પહેલાં દંડવત પ્રણામ કરવાના, પછી સાવધાની રાખવાની કે કાંઈ કોઈ અપરાધ ન થાય. પછી 2 હાથ જોડી વિનંતી કરવાની, મસ્તકથી નમસ્કાર કરવા, વાણીથી નમસ્કાર કરવાના. અને પછી તમારો જે પ્રશ્ન હોય એ મધુર અને સત્યવાણીથી એ પ્રશ્ન પૂછવાનો. હવે આ બાબતમાં ગીતાજીનો પણ એક શ્લોક સુંદર છે, ચોથા અધ્યાયમાં. એમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્યારે ઉપદેશ કરે છે તાને કહે છે કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયામ ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે. એમની યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી, કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે. એટલે ગુરુજીની પાસે જવું હોય તો કેવી રીતે જવા એ આપણને ગીતા પણ સમજાવે છે, મહાપ્રભુજીની સુબોધિનીજી પણ આપણને સમજાવે છે. હવે રાજા કહે છે કે અમે ક્ષત્રિય બંધુ હોવા છતાં આજે સત્પુરુષોની સેવા કરવાની યોગ્ય થઈ ગયા છીએ, કારણ કે અતિથિ તરીકે પધારેલા આપની કૃપા અને સ્વરૂપે અમને તીર્થરૂપ બનાવ્યું. એટલે રાજા અત્યારે આનંદમાં આવી ગયા કે ચલો મારો સમય અંતિમ સમય છે, એ વખતે આટલા બધા મહાત્માઓ મારી પાસે આવી ગયા છે. રાજા કહે છે કે જો આપ બધા પ્રસન્ન થયા હો તો મરણના મુખમાં રહેલા મારા માટે સારી રીતે સિદ્ધ થયેલા પદાર્થો હું માંગીશ એમ કહેનાર, અને જેમની ગતિ જાણી શકાતી નથી એવા આપણું દર્શન ક્યાંથી થાય? એટલે ઋષિ મુનિએ કીધું હશે કે તમે રાજા ચિંતા ના કરશો, તમે જે માગશો એમ તમને આપીશું. તો સુખદેવજી કે બીજા બધા ઋષિ મુનિઓ પધારે છે, લખ્યું છે જેમની ગતિ જાણી શકાતી નથી. એટલે અહીંયા સંસ્કૃતમાં લખ્યું છે અવ્યક્ત ગતિ દર્શનમ. તો ઋષિ મુનિઓના અને સુખદેવજીના દર્શન થયા છે, એમની ગતિ કેવી છે? અવ્યક્ત છે. એટલા માટે મહાપુરુષે શબ્દ મૂક્યો ને પ્રાકૃતા દ્રષ્ટ માર્ગ, એ શબ્દ અહીંયાથી પણ મહાપુરુષે પ્રકટ કરેલો છે. રાજા પરીક્ષિત કહે છે કે યોગ્યોના પરમ ગુરુ, હવે સુખદેવજીને કહે છે એ યોગ્યોના પરમ ગુરુ, હે સિદ્ધ સુખદેવજી મહારાજ, હું આપને પૂછું છું કે આ લોકમાં રહેનાર પુરુષનું અને મૃત્યુની સમીપ પહોંચેલા પુરુષે જે કંઈ કરવું છે તે મને કહો. હે પ્રભુ, મનુષ્ય જે શ્રવણ કરવા યોગ્ય છે, જપ કરવા યોગ્ય છે, સ્મરણ કરવા યોગ્ય છે, ભજન કરવા યોગ્ય છે તે મને કહું, અથવા જે એનાથી વિપરીત, એટલે જે આ ન કરવું, જે કરવાનું હોય એ પણ કહો, અને જે ન કરવાનું હોય એ પણ તમે મને કહો. હવે લખે છે કે બ્રહ્મણ ગ્રહસ્થાશ્રમીના ઘરમાં તો સુખદેવજી ગાયને દોવાનો જેટલો સમય હોય એટલો સમય પણ રોકાતા નથી. ગાયનો દોવાનો સમય પણ રોકાતા નથી. તો આજે અહીંયા સુખદેવજીએ કીધું રાજન તું ચિંતા ના કરીશ, હું તારી પાસે બેઠો છું, 7 દિવસ સુધી આવું છું કે છે. તો પરીક્ષિત રાજાને આશ્ચર્ય થયું કે ગાય દોવાય એટલો સમય તો પોતાના ભિક્ષા માગવા માટે નીકળે તો ગ્રસ્તના બહારના ગાડી ઊભા રહે છે. તો આ 7 દિવસ રોકાશે એટલે કે પ્રાકૃતા દ્રષ્ટ માર્ગ, એટલે પ્રાકૃતિક રીતે અદ્રષ્ટ છે. આ બધું આપણે પ્રાકૃતિક રીતે આપણને દેખાતું નથી. હવે આ આપણે જે ભાગવતનું કારણ છે એ બીજા સ્કંદમાં હજુ તો પરીક્ષિત સુખદેવજી મહારાજે ભાગવત શરૂ કર્યું જ નથી. અત્યાર સુધી તો ખાલી આ બધાને છે અને એને આશ્વાસન આપ્યું છે, એટલી જ વાત છે. હવે બીજા સ્કંદમાંથી ભાગવત શરૂ થશે, એમાં આપણે તો આવતા સોમવારે મળીશું, તાને 10મ સ્કંદ લેવાના છે, બરાબર છે. હવે આ ભાગવત પ્રાકૃતા દ્રષ્ટ માર્ગ એ શબ્દ પર મેં તમને કહું હું તમને કહું છું, તો થોડીક વાત આપણે એની પણ આપણે કરી લઈએ. તો અહીંયા ગંગાજીનો મહિમા
અને સંત પુરુષોનો મહિમા એ બંને પણ પરીક્ષિતના ઉદ્ધારમાં કારણભૂત છે. તો એના સ્મરણ, એના સપોર્ટમાં ભાગવતમાં શું લખ્યું છે કે જેના સ્મરણ માત્રથી પુરુષોના ઘર તટ પવિત્ર થઈ જાય છે તેવા સત્પુરુષોના દર્શન, સ્પર્શ, ચરણ પ્રક્ષાલનનું જળ અને આસન વગેરેથી ઘર શુદ્ધ થાય. એમાં તો કેવું સુજો સંત પુરુષોનો મહિમા એટલે પ્રાકૃત રીતે અદ્રષ્ટ માર્ગ છે. સંત પુરુષોનો સેવાનો માર્ગ છે એ પ્રાકૃતિક અદ્રષ્ટ માર્ગ છે. ભગવત કથાનો માર્ગ છે એ પ્રાકૃતિક અદ્રષ્ટ માર્ગ છે. ભાગવત તમારો ઉદ્ધાર કરશે જ એવી 100% ખાતરી આપણને શાસ્ત્રો આપે છે, પણ પ્રાકૃતિક રીતે, લૌકિક રીતે લોકોને એ માર્ગ દેખાતો નથી. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે જે ઘરોમાં રહીને તમારું સ્મરણ કરવામાં આવે એટલે કે સંત પુરુષોનું, તે સ્મરણથી સૂર્યની જેમ બધા ઘરોને અશુદ્ધ રૂપે અંધકાર, સૂર્યનું કામ શું છે? અંધકારને દૂર કરવાનું. તો પછી કરોડો સૂર્યથી પણ અધિક પ્રકાશવાળા આપણી જ્ઞાનેન્દ્રને સંપૂર્ણ શુદ્ધ કરનારા આવા ઋષિમુનિના દર્શનથી એ અંધકાર, આપણો અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય. તેમાં કેવું જ છું. હવે એવા સંત પુરુષોનો સ્પર્શ તો જલના સ્પર્શની માફક સાક્ષાત પાપોનો નાશ કરનારું છે. ચરણોદક, ભગવાનના ચરણોદકની પેઠે અલૌકિક જન્મ કરાવનારું છે. આસન વગેરે પૂજાના સાધનો સર્વ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારા છે. પછીનો બીજો શ્લોક છે કે હે મહાયોગી, વિષ્ણુ ભગવાનની સન્નિધિથી જેમ દેવોના શત્રુઓ નાશ પામે છે તેમ તમારી સન્નિધિથી મોટા પાપો પણ. એટલે સંત પુરુષોનો મહિમા બતાવે છે. સંત પુરુષોની સન્નિધિમાં તમે બેસો તો તમારા ખાલી સાનિધ્ય માત્ર તસ્વી, સાનિધ્યમાં બેસવા માત્રથી બધા પાપો નષ્ટ થઈ જાય છે. આ ભાગવતમાં આપણને જે પ્રાકૃત દ્રષ્ટ માર્ગ છે એની વાત કરીએ. હવે આપણને મહાપ્રભુજી એક કારિકા આપણે લઈ લઈએ તો મહાપ્રભુજીએ આ શ્લોકની કારિકામાં શું સમજાવ્યું છે કે કૃતે પાપેનું તાપો વૈ યસ્ય પુંસ પ્રજાયતે પ્રાયશ્ચિતમ સ્મૃતમ તસ્ય હરિ સંસ્મરણમ પરમ. એટલે કે જે પુરુષથી કોઈ પાપ થઈ જાય અને ખરેખર એનું પ્રાયશ્ચિત પશ્ચાતાપ થાય તો એનું ઉત્તમ પ્રાયશ્ચિત એ છે કે શ્રી હરિનું સંસ્મરણ છે. બસ આપણને મહાપ્રભુજીની વાતને દૃઢતાથી પકડી રાખો. મહાપ્રભુજી આપણને જો મેં તમને પહેલાં કીધું ને કે પાપ તો દુનિયામાં દરેક માણસ નાના મોટા કરતો જ હોય છે. થત થઈ જતા, તમે ના ઈચ્છો તોય થઈ જતા હોય છે. તો પાપ થઈ ગયા પછી તમને એનો પસ્તાવો થયો છે. પછી એમ થાય કે ઓહો હોય હું થઈ ગયું કે છે એ એવું નહીં, પસ્તાવો થાય કારણ મેંથી ખોટું થઈ ગયું છે. અને પછી એ પ્રાયશ્ચિત રૂપે તમારે એને તરત જ પ્રાયશ્ચિત થવું જોઈએ અને શ્રી કૃષ્ણ સ્મરણ શરણ. એટલે મહાપ્રભુજી આપણને જે નિત્ય શ્રી કૃષ્ણ શરણમનો જપ કરવાનું જે કીધું છે એનું કારણ જ આપણને આ છે કે સતત શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાથી જેટલા પાપો આપણા થઈ ગયેલા હોય એ બધા પાપો આપણા બળીને ભસ્મ થઈ જાય. હવે આપણને અહીંયા જે પ્રાકૃત દ્રષ્ટ માર્ગ એમાં ભાગવતનું કારણ આવી ગયું. પછી આવી ગયું આપણે આ સંત પુરુષોનું. હવે આપણે ગંગાજીનું સમજવાનું બાકી હતું એ સમજીએ કે અહીંયા લખે છે મહાપ્રભુજી સુબોધનીજીમાં કે બ્રહ્મલોકમાં બ્રહ્માજીએ ભગવાનના ચરણ કમલ ધોયા હતા તે પૂર્વે જ લક્ષ્મીજી નિત્ય પૂજામાં ભગવાનના ચરણ કમળનું પ્રક્ષાલન કરતા હતા અને તુલસીજીનું સમર્પણ કરતા હતા. તે તુલસીજી ભગવાનના ચરણ કમળમાં રહેલા હતા. બલિરાજાનો ઉદ્ધાર કરવા, દેવોને સ્વર્ગ આપવા ભગવાન તૈયાર થયા અને ભગવાનનું જે ચરણ કમળ સ્વર્ગલોકમાં ગયું હતું તે જ ચરણ કમળમાં પછી બ્રહ્માલોકમાં ગયું તો બ્રહ્માજીએ ધોયું અને એ જ જળ એ ગંગાજી. ભક્તના દેહને સેવાને યોગ્ય બનાવવા માટે ભગવાને પોતાને બ્રહ્મલોકમાં પધરાવ્યું. ભગવાને જે વામન ભગવાન 3 ડગલા પૃથ્વીમાં આપીને એમાં બ્રહ્મલોકમાં કેમ ગયું તો ચરણ તો દેહ તમારું ગંગા જળથી કે જેમના જળથી જે દેહ છે એ સેવાને યોગ્ય બની જાય. અને એ ચરણો પર લક્ષ્મીજી દ્વારા સમર્પિત તુલસીજી સાથે મેળવેલી ચરણરજ એ ભક્તના દેહને સેવાને યોગ્ય બનાવે છે. મહાપ્રભુજી સુબોધનીમાં વિશેષ લખે છે કે શ્રી કૃષ્ણના ચરણની રેણુ જેમાં અધિક છે એવા જળને વહેનારી શબ્દોથી કહ્યું છે. લક્ષ્મીજીએ સમર્પણ કરેલી તુલસી સાથે ભરેલી ભગવાનની ચરણ રજને ગંગાજી વહેનાર. એટલે ગંગાજીના જળમાં ભગવાનના ચરણની રજ પણ છે અને તુલસીજી પણ છે કે છે.
એટલે ભગવાનના શરીરને શાસ્ત્રવિદ મર્યાદા ભક્તિ અને અવિધ પુષ્ટિ ભક્તિનો સહેજ સંબંધ થવાનું કારણ ગંગાજી છે. એટલે ગંગાજીમાં મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ બંને આવે છે એવું મહાપ્રભુજીએ કીધેલું છે. બીજું કહીએ કે ભૂમિ પર રહેલા ઘણા ભક્તોને તૃણવત્વ પ્રાપ્ત થાય તે માટે શ્રી કૃષ્ણના ચરણની રેણુ જેમાં અધિક છે એવું જળ ગંગાજી લાગે છે. હવે ગંગાજીના જલમાં ચરણ રજ ભગવાનના ચરણની રજ અધિક છે, માટે એ ગંગાજીમાં મનુષ્યનો ઉદ્ધાર કરવાની શક્તિ છે. એ બધી સ્તુતિ તો ઘણી લોબી લખી છે, પણ આપણે મુખ્ય મુદ્દા મેં તમને વૈષ્ણવ કહી દીધા છે. કારણ કે મૂળ વસ્તુ એ કહે છે પ્રાકૃતના દ્રષ્ટ માર્ગ. એ વાત સમજાવવા માટે આપણી પાસે આમ ગંગાજીનું અનુસંધાન કે આપણું ભાગવત જે છે ને એ મુખ્યત્વે ઉદ્ધાર કરનારું શાસ્ત્ર છે. એટલે પરીક્ષિતનું જે નામ આવ્યું ભગવાનનું નામ આવ્યું શ્રી ભાગવતે કારણ, તેમાં ભાગવત જ કારણ બતાવ્યું છે. અને શ્રી એટલે લક્ષ્મી, એટલે શ્રી ભાગવત કારણ એનો અર્થઘટન એવો થાય કે શ્રી એટલે લક્ષ્મી, એટલે લક્ષ્મીયુક્ત 10 રસોની શોભાવાળું ભાગવત, અને એનું કારણ જે છે એ પુરુષોત્તમ ભગવાન પોતે. અને પ્રાકૃતના દ્રષ્ટ માર્ગ એટલે કે પ્રાકૃત રીતે અદ્રષ્ટ, લૌકિક રીતે દેખાતો નથી, પરંતુ એ જ ગંગાજી અને એ જ સંત પુરુષો એ તમારો ઉદ્ધાર કરવા માટે સક્ષમ છે. ચલો વૈષ્ણવ, આજે 19મો અધ્યાય બી પૂરો થયો, પ્રથમ સ્કંદ બી પૂરો થયો, 81 નામ પણ પૂરા થયા. સોમવારે રાત્રે 8 વાગે દસમ સ્કંદ શરૂ થશે વૈષ્ણવો. એટલે આપણે દસમ સ્કંદની નામાવલી શરૂ કરીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોપાલેશ.